सोच न्यूज, एक नई सोच के साथ। ડીસા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો અને રોડ રસ્તાઓ સાંકડા બની જતા વાહન ચાલકો અને રાહદારી સહિત સિનિયર સિટીઝન શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજબરોજ અવરજવર કરવા હોય ભારે ટ્રાફિક જામ વચ્ચે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે મીડિયાના ખાસ અહેવાલ બાદ ડીસાના નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેની સૂચનાના પગલે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત દબાણ શાખાના ચેરમેન ચારમીબેન વસંતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ડીસા નગરપાલિકા દ્વારા આજરોજ સવારથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડીસા જલારામ સર્કલ પાસે પ્રાંત ઓફિસની સામે ઊભી રહેતા નાસ્તાના સ્ટોલના દબાણો દૂર કરાયા બાદ પશુ બજાર વિસ્તારમાં આવેલ વિજય પટેલ શાક માર્કેટ સામે દુકાનોની બહાર ઊભી રહેતી લારીઓ દૂર કરવામાં આવી હતી। સાથે મોબાઈલના દુકાનદારો દ્વારા દુકાનોની બહાર મુકાતા દુકાનના બોર્ડ પાલિકા દ્વારા કબજે લેવામાં આવ્યા હતા। જ્યારે લાયન્સ હોલ નીચે સ્ટેશનરી દુકાનદારોએ દુકાનોની બહાર માલસામાન સહિત દુકાનોના બોર્ડ મૂકી રાહદારીનો રસ્તો સાંકડો કરવામાં આવ્યો હતો। ત્યારે આજે પાલિકાના દબાણ અધિકારી મનોજ પટેલ સહિત સેનિટેશન ક્લાર્ક દેવરામભાઈ પરમાર સહિત કર્મચારીઓ દ્વારા તમામ દુકાનોના બોર્ડ કબજે કરી શાકભાજીની લારીઓ દૂર કરાવી હતી અને ફરીથી ગેરકાયદેસર દબાણો નહીં કરવા માટે દબાણકારોને કડક સૂચનો આપવામાં આવી હતી। ત્યારે ઘણા સમય બાદ પાલિકા આજે દબાણ હટાવવા ઝુંબેશની શરૂઆત કરાતા શહેરમાં ગેરકાયદેસર દબાણો કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો। જ્યારે ગેરકાયદેસર દબાણ સાથે રેસિડેન્સી એરિયામાં કોમર્શિયલ શોપિંગ સેન્ટરોમાં નકશા વિરુદ્ધનું બાંધકામ કરી દબાણ કરતા દબાણકારો સામે પણ કડક કાર્યવાહી કરવી જરૂરી છે। ડીસા શહેરમાં જ્યાં નજર કરો ત્યાં પાર્કિંગ વગરના શોપિંગ અને નકશા વિરુદ્ધ બાંધકામ થયા હોય તેવા શોપિંગ સેન્ટરો નજરે પડી રહ્યા છે। ત્યારે પાલિકા દ્વારા આવા શોપિંગ સેન્ટરો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે।